હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે સૌ મજામાં હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન જે છે એના વિડીયો જોવા મળશે. ઓકે, આજે આપણે શું ભણવાના છીએ? પ્રશ્ન 5 પ્રકરણ 13 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન. બરાબર, તમારી આવનારી પરીક્ષા 2025 માટે. એમાં પ્રકરણ 13 જે છે એમાં સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે આવો, પણ એની પહેલાં કહી દઉં કે દરેક પ્રશ્નના એક પ્રશ્નનો 2 ગુણ છે. એ રીતે આપણે પ્રશ્ન લખેલા છે કે સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું? ઓકે, ચલો સૌથી પહેલાંની બંનેની વ્યાખ્યા લખવાની છે ને, તો લખીએ કે સ્વયં પ્રકાશિત. તો લખીએ પહેલાં સ્વયં પ્રકાશિતનું લખીએ અને પછી પરપ્રકાશિત. બરાબર, સ્વયં પ્રકાશિત વસ્તુઓ. તો પહેલા એના માટે લખીએ આપણે કે જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, જે વસ્તુઓ પોતાનો પ્રકાશ પોતે ઉત્પન્ન કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવામાં આવે છે. ઉદાહરણ આપી દઈએ આપણે. ઉદાહરણ તરીકે સૂર્ય છે, એ પોતાનો પ્રકાશ સ્વયં ઉત્પન્ન કરે છે. બરાબર, તારા છે વગેરે. ચલો, એની પછીનો બીજો શબ્દ કયો છે? પરપ્રકાશિત. તો એ લખીએ પરપ્રકાશિત વસ્તુઓ. એની વ્યાખ્યા કંઈક આવી થશે. જો આ પોતે પ્રકાશ ઉત્પન્ન કરે એટલે સ્વયં પ્રકાશિત. તો આ પોતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે નહીં. બરાબર, એને બીજા ઉપર આધારિત હોય કે જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતી નથી, પરંતુ સ્વયં પ્રકાશિત વસ્તુઓના પ્રકાશને કારણે દેખાય છે. ઉદાહરણ તરીકે ચંદ્ર છે. બધી જ વસ્તુ આવી ગઈ એમાં. બરાબર, બીજી વસ્તુઓ જે કાંઈ પણ છે એ બધી જ આવી ગઈ. એમાંથી મેં ખાલી 2 જ લખી છે, ખુરશી અને પુસ્તક. ખાલી વગેરે લખી નાખી એટલે બધી વસ્તુ એમાં આવી ગઈ. બરાબર, ચલો એની પછી બીજો પ્રશ્ન છે. જો આપાત કોણ અને પરાવર્તન કોણ. કોને કહેવાય આપાત કોણ અને કોને કહેવાય પરાવર્તન કોણ? તો આપણે તેની વ્યાખ્યા લખવાની છે. લખીએ, ચલો. પહેલા આપાત કોણનું લખીએ. બરાબર, પછી પરાવર્તન કોણ લખીએ.
આપાત કિરણ અને સપાટીના લંબ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે, અથવા કહેવામાં આવે છે, જે કંઈ પણ લખવું હોય તે લખી શકો. અને બીજું શું છે? પરાવર્તન કોણ. બીજું છે પરાવર્તન કોણ. તો એમાં લખીએ, આમાં આપાત કિરણ છે તો આમાં પરાવર્તિત કિરણ અને સપાટીના લંબ વચ્ચેના કોણને પરાવર્તન. હવે તો પરાવર્તન લખવાનું છે ને, આના લખતા હો. કોણને પરાવર્તન કોણ કહે છે. ત્રીજો પ્રશ્ન છે કે તેના બંને નિયમ જણાવવાના છે. આમાં શું કીધું છે આપણને? પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે, બરાબર. બસ એ બે નિયમો આપણે લખવાના છે. ખાસ ઉપયોગી છે, આઈએમપી છે, એટલે ખાસ તમે કરી નાખજો, ભૂલતા નહીં. અહીંયા લખી જ નાખું છું કે મોસ્ટ આઈએમપી છે એ બંને, બરાબર. લખીએ કે પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. કયા કયા બે નિયમો છે? તો પહેલો નિયમ લખીએ છીએ આપણે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. અને બીજો છે આપાત કિરણ પછી પરાવર્તિત કિરણ અને સપાટીનો લંબ એક જ સમતલમાં હોય છે. બસ આ બે જે છે પ્રકાશના પરાવર્તનના બે મુખ્ય નિયમો છે. ખાસ કરીને આ પ્રશ્ન તમે યાદ રાખજો, બરાબર. પૂછાય એવો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે, જોઈએ શું કીધું છે આપણે ચોથા પ્રશ્નમાં કે જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 80 નો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય તે ગણતરી કરો. ઓકે, ચલો. આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોવાથી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ 2 ગુણ્યા આપાત કોણ થાય છે. તેથી 2 ગુણ્યા આપાત કોણ બરાબર 80. તેથી આપાત કોણ બરાબર 2 ગુણ્યાના સંબંધમાં છે, આ બાજુ આવે તો
છેદમાં બરાબર 40 દુ 80 એટલે જવાબ કેટલો આવ્યો 40 આવશે બરાબર। પાંચમો પ્રશ્ન છે કે ગુણક પ્રતિબિંબો એટલે શું? ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલા સાધનનું નામ આપો। તો લખીએ ચલો કે સૌથી પહેલા ગુણક પ્રતિબિંબ કોને કહેવાય બરાબર। લખીએ કે જ્યારે બે કે તેથી વધુ અરીસાઓ એકબીજા સાથે ચોક્કસ ખૂણે રાખવામાં આવે છે ત્યારે એક જ વસ્તુના ઘણા પ્રતિબિંબો રચાય છે। આ પ્રતિબિંબોને ગુણક પ્રતિબિંબ કહે છે। જો શું કીધું છે કે જ્યારે બે કે તેથી વધુ અરીસાઓ એકબીજા સાથે ચોક્કસ ખૂણે રાખવામાં આવે છે ત્યારે એક જ વસ્તુના ઘણા પ્રતિબિંબો રચતા હોય છે તેને ગુણક પ્રતિબિંબ કહેવાય। સાધનોનું નામ ગુણક પ્રતિબિંબ ના સિદ્ધાંત પર રચાયેલું સાધન કેલિડોસ્કોપ છે। કયું છે? કેલિડોસ્કોપ બરાબર। એની પછીનો પ્રશ્ન નંબર 6 છે બરાબર। પ્રશ્ન નંબર 6 કે વિટામિન એ ના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો। સ્ત્રોત એટલે શું કે વિટામિન એ જે છે કેમાંથી મળે છે તો લખીએ એના સ્ત્રોત અહીંયા પહેલા લખી દઈએ। વિટામિન એ ના સ્ત્રોત કેમાંથી મળે તો કે ગાજર છે, પાલક છે, દૂધ, માછલી, ઈંડા, શક્કરિયા વગેરેમાંથી વિટામિન એ જે છે એ આપણને મળી રહેતું હોય છે। પછી આપણને શું કીધું છે તેની અગત્યતા શું છે તો એ લખી દઈએ। વિટામિન એ જે છે એની અગત્યતા શું છે તો લખીએ કે વિટામિન એ આંખો માટે ખૂબ જ જરૂરી છે। તે આંખોની રોશની જાળવી રાખે છે। પછી લખીએ તે રાત્રે પણ સારી રીતે જોવા માટે મદદરૂપ છે। તેની ઉણપથી રતાંધળાપણું નામનો એક રોગ છે તે થઈ શકે છે। તેથી માટે વિટામિન એ જે છે એ આપણા માટે
ખૂબ જ જરૂરી છે, બરાબર। પછી 7મો પ્રશ્ન છે, તમે કેવી રીતે તમારી આંખોની સાર સંભાળ લઈ શકો છો તે સમજાવો। લખીએ કે સૌથી પહેલા શું, તો કે નિયમિતપણે આંખોને સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ પાણીથી ધોવો। તમારી આંખો જે છે કઈ રીતે સ્વચ્છ રાખવી જોઈએ, બરાબર। તો આ પહેલું છે, આંખોને વધારે પડતા તેજ પ્રકાશથી બચાવો, બરાબર। બહુ વધારે પ્રકાશ પડતો હોય તો આંખો માટે સારો કહેવાય નહીં। પછી મોબાઈલ છે, શું છે, મોબાઈલ ખાસ કરીને, અને કમ્પ્યુટર છે, સૌથી વધારે આના કારણે જે છે તમારી આંખોને નુકસાન થતું હોય છે, તો ખાસ ધ્યાને લેવું, બરાબર। કમ્પ્યુટરનો વધારે ઉપયોગ ટાળવો જોઈએ। પછી શું કરવું જોઈએ, લીલી શાકભાજી ખાવી જોઈએ, બધી જ લીલી શાકભાજી ખાવી જોઈએ, બરાબર। લીલી શાકભાજી અને વિટામિન એ યુક્ત ખોરાક લો, જેના કારણે તમારી આંખને શું મળે, વિટામિન એ મળી રહે। પછી આંખોમાં કંઈ પણ જાય તો તેને ચોળશો નહીં, તરત જ ડૉક્ટરને બતાવો, બરાબર। આવી ઘણી બધી સાર સંભાળ હોય આપણે આંખ માટે આપણે લેવી જોઈએ। 8મો પ્રશ્ન છે કે રેટિના કયા કોષો ધરાવે છે, તેમના કાર્ય શું છે। તો લખીએ, રેટિના જે છે એ આપણી આંખમાં આવેલો એક ભાગ છે, બરાબર, જેના કારણે આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની આ દુનિયાને। રેટિના કેટલા, 2 પ્રકારના છે, તો રેટિના કયા કયા કોષો ધરાવે છે, સૌથી પહેલા લખીએ કે રેટિના 2 પ્રકારના કોષો ધરાવે છે। શું, કયા કયા કોષો ધરાવે છે, રેટિના 2 પ્રકારના કોષો ધરાવે છે, કયા કયા લખીએ, ચલો। પહેલું છે સળિયા કોષ, કે જેમાં લખીએ કે આ કોષ મંદ પ્રકાશમાં જોવા માટે મદદ કરે છે। અને પછી બીજો એક કોષ છે શંકુ કોષ, બરાબર। તો લખીએ એમાં આ કોષો તેજ પ્રકાશમાં જોવા માટે મદદ કરે છે અને રંગો પારખવામાં મદદ કરે છે, અને રંગો પારખવામાં મદદ કરે છે। ચલો 8 પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે, બરાબર। સરસ રીતે આપણે લખેલા છે, છતાં પણ તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો। અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે, અને આની પછી આપણે પ્રશ્ન 5B વિશે ભણીશું, તેથી એ વિડીયો આપણે આની પછી મૂકીશું। ઓકે, ચાલો, તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।